હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ। સ્વાગત છે આપનું 60 ડેઝ ચેલેન્જમાં, 60 દિવસની આ પ્રતિયોગિતામાં। આજનો પહેલો શ્લોક, અધ્યાય નંબર 15, પુરુષોત્તમ યોગ, શ્લોક નંબર 1। તો શ્લોકને યાદ કરવા માટે તમારે શ્લોકના પાર્ટ કરી દેવાના છે, નાના નાના ટુકડા કરી દેવાના છે। જેમ કે પહેલાં એકવાર શ્લોક બોલી લઈએ। ઓકે, શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તં વેદ સ વેદવિદ। તો આમાં જે ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ, અહીંયા સુધી જે વર્ડ છે એ કમ્બાઈન છે, ભેગો છે। તો અહીંયા આપણે જોઈએ ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અસ્વસ્થમ, આ જે આખો શબ્દ છે એ કમ્બાઈન છે, ભેગો છે, એટલે આપણે એને પાર્ટ કરવા પછી ટુકડા કરવા જો છે। તો એટલા માટે અહીંયા તમને એક ઇઝી સરળ વે બતાવ્યું છે કઈ રીતના એને ટુકડા કરવાના છે। તો ઊર્ધ્વમ, ઊર્ધ્વ, પછી છે સેકન્ડ છે મૂલમ, મૂલમ મ પછી ધ છે। આ જે મ અને ધ છે એ બે શબ્દોથી બનેલો છે, મ અડધો પ્લસ અ, આ રીતના આખો મ બને છે। તો આને કહેવાય સંધિ। તમે તમારા ભણવામાં આવતું હોય છે સંધિ જોડો અને સંધિ છોડો, બરાબર? નહીં આવ્યું તો આગળ આવશે। તો આ સંધિનો વિષય છે। તો મ અને અ એનાથી પૂરો મ બનશે। તો અહીંયા જે ઊર્ધ્વ મૂલમ છે, આ જે મ છે એની સાથે અ કમ્બાઈન છે, અ, એટલા માટે અ પછી ધ આવશે, એટલે અહીંયા લખ્યું છે અધઃ, ઊર્ધ્વ મૂલમ અધઃ શાખમ। અહીંયા ફરીથી મ છે એની સાથે અ મિક્સ છે, અ ભેગો છે। તો મ ની સાથે અ ભેગો છે, મતલબ એ જે અ છે એ સ ની સાથે આવી જશે, એટલા માટે અહીંયા અશ્વત્થમ થઈ ગયું છે। શ વ પ્રથમ તો એ તો સાથે છે જ, પણ અશ્વત્થમ થઈ જશે, કારણ કે મ માંથી અ છૂટો પડી જશે અને અશ્વત્થમ થઈ જશે। તો આ રીતના જે શ્લોક છે એને ટુકડામાં વિભાજિત કરશો તો આસાનીથી સમજાઈ જશે, બરોબર? તો ફરીથી જોઈએ, ઊર્ધ્વ મૂલમ, ઊર્ધ્વ મૂલમ અધઃ શાખમ। આ જે આપણો પૂરો શ્લોક છે એનો ચોથો ભાગ થઈ ગયો। ઓકે, 4 ભાગ પર છે, અહીંયા અડધો, અડધાનો અડધો ચોથો ભાગ, અહીંયા અડધો ભાગ, આખા શ્લોકનો અડધો ભાગ, મતલબ એક લાઈન। એક શ્લોકની અંદર 2 લાઇન્સ છે, બરાબર? અને 2 લાઇનનો અડધો ભાગ, એટલે એક શ્લોકનો ચોથો ભાગ થઈ ગયો। પછી અશ્વત્થમ, અશ્વત્થમ પ્રાહુર અવ્યયમ। તો અહીંયા પ્રાહુર છે અને વ્યયમ છે, બરાબર? તો પ્રાહુર અવ્યયમ છે ને એ પ્રાહુ પ્લસ અવ્યયમમાંથી બનેલો છે। તમે આને એ રીતના બોલી શકો, પ્રાહુરવ્યયમ। ઓકે, અશ્વત્થમ પ્રાહુરવ્યયમ। ઓકે, તો એક લાઈન આ રીતના થઈ જશે, ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ। પણ ડાયરેક્ટ તમારે લાઈન બોલવાની નથી, તમારે શ્લોક યાદ રાખવા માટે એક એક શબ્દ ઉચ્ચારણ કરવાનું છે। ઊર્ધ્વમ, 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 મૂલમ, 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 અધઃ, 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 શાખમ, શાખમ, શાખમ। આવી રીતના 3 4 વખત તમે બોલશો એટલે એ શબ્દથી તમે પરિચિત થઈ જશો। પછી બંને શબ્દ કમ્બાઈન કરવાનું છે, ઊર્ધ્વમૂલમ, 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 અધઃ શાખમ, અધઃ શાખમ, અધઃ શાખમ। પહેલાં એક શબ્દ બોલા, પછી બંને શબ્દ કમ્બાઈન એકસાથે, ઊર્ધ્વમૂલમ, 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 અધઃ શાખમ, અધઃ શાખમ, અધઃ શાખમ। આટલું યાદ રહી જાય પછી તમારે એ 4 શબ્દને એક સાથે બોલવાના છે, ઊર્ધ્વમૂલમ અધઃ શાખમ, ઊર્ધ્વમૂલમ અધઃ શાખમ, ઊર્ધ્વમૂલમ અધઃ શાખમ। વિદ્યાર્થી, તમારે દરરોજની 10 થી 15 મિનિટ આપવાની છે, તો તમે આસાનીથી શ્લોક યાદ કરી શકશો। 60 ડેઝ નહીં, પણ 60 ડેઝની અંદર તમે શ્લોક 20 યાદ કરી શકશો। તમારે ખાલી 10 થી 15 મિનિટ આપવાની છે।
જે રીતના હું કહું છું એ તમે ફોલો કરતા જાજો. પહેલાં એક શબ્દ બોલ્યો આપણે, ઉર્ધ્વ ઉર્ધ્વ ઉર્ધ્વ, મૂલમ મૂલમ મૂલમ, અધ અધ અધ, શાખમ શાખમ શાખમ. પછી બંને શ્લોક, બંને શબ્દ, ઉર્ધ્વ મૂલમ ઉર્ધ્વ મૂલમ ઉર્ધ્વ મૂલમ, અધ શાખમ અધ શાખમ અધ શાખમ. પછી ચારે ચાર શબ્દ કમ્બાઈન, ઉર્ધ્વ મૂલમ અધ શાખમ ઉર્ધ્વ મૂલમ અધ શાખમ. આ રીતના તમે શ્લોક બોલશો એટલે એ શબ્દથી તમે પરિચિત થઈ જશો, ફેમિલિયર થઈ જશો. પછી એ શબ્દ બોલવો તમારા માટે આસાન થઈ જશે. પણ પહેલી વખત તમે આ જોશો ને ઉર્ધ્વ મૂલમ અધ શાખમ અશ્વત્થમ, તો એમાં કન્ફ્યુઝ થઈ જશો. એટલા માટે શ્લોકના જે શબ્દો છે એને ભાગ પાડી દેવાના, એનાથી તમને સમજવું આસાન થઈ જશે. હવે સેકન્ડ લાઈન, અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. ઓકે, તો બોલવાનું અશ્વત્થમ 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 પ્રાહુરવ્યયમ પ્રાહુરવ્યયમ પ્રાહુરવ્યયમ. પછી બંનેને કમ્બાઈન કરી દેવાના, અશ્વત્થમ પ્રાહુરવ્યયમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. તો આ બે ભાગ થઈ જશે. આને આપણે એક સાથે બોલ્યા, આને બીજા સાથે બોલ્યા. પછી એ પ્રેક્ટિસ કર્યા પછી બંનેને જોઈન્ટ કરી દેવાનું એટલે એક લાઈન થઈ જશે. ઉર્ધ્વમૂલમ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ ઉર્ધ્વમૂલમ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ ઉર્ધ્વમૂલમ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. જે વિદ્યાર્થીઓ નાના છે, બાળકો નાના છે, એ ચાહે એને રીડ કરતા આવડતું હોય કે ના આવડતું હોય, એ ખાલી આ વિડીયો જોઈને સાથે બોલશે ને તો પણ એને શ્લોક યાદ રહી જશે. બસ એને તમે ખાલી બોલાવડાવો, ઉર્ધ્વમૂલ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ ઉર્ધ્વમૂલ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ ઉર્ધ્વમૂલ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. તો આ રીતના એક લાઈન તમને યાદ રહી જશે. બીજી લાઈન જોશો તો એમાં તમારે સંધિ છૂટી પાડવાની આવશે નહીં, જેવા શબ્દ છે એમ જ બોલવાનું છે. છંદાંસી 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 યસ્ય 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 પર્ણાની પર્ણાની પર્ણાની. ઓકે, યસ્તમ આ શબ્દ થોડો હાર્ડ લાગી શકે પણ બોલવાનું કેવી રીતના, યસ્તમ 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 યસ્તમ. વેદ 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 સ વેદવિદ સ વેદવિદ. ઓકે, તો હવે આપણે શ્લોક જે શબ્દ છે એને થોડા કમ્બાઈન કરીએ. છંદાંસી યસ્ય છંદાંસી યસ્ય છંદાંસી યસ્ય પર્ણાની પર્ણાની પર્ણાની. આ ત્રણ શબ્દથી અડધી લાઈન બને છે, તો ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. પર્ણાની. પછી ત્રણ શબ્દ છે એને સાથે, છંદાંસી યસ્ય પર્ણાની છંદાંસી યસ્ય પર્ણાની છંદાંસી યસ્ય પર્ણાની. યસ્તમ વેદ યસ્તમ વેદ યસ્તમ વેદ સવેદવિત સવેદવિત સવેદવિત. પછી બંને સાથે, યસ્તમ વેદ સવેદવિત યસ્તમ વેદ સવેદવિત યસ્તમ વેદ સવેદવિત. જ્યારે તમે બોલતા હોય ત્યારે તમારે બુક સામે રાખી અને ત્યારે જોઈને જ બોલવાનું છે. જ્યાં સુધી તમે બધા શબ્દોથી પરિચિત ના થઈ જાઓ ત્યાં સુધી તમારે બુકની અંદર જોઈને જ બોલવાનું છે. અને ફોકસ રાખીને, એક નજરે વ્યવસ્થિત ફોકસ રાખીને તમારે એક એક શબ્દ જોતા જવાના છે અને બોલતું જવાનું છે. તો આવી રીતના ફરીથી આપણે જોઈ લીધે. પહેલાં આપણે ટુકડા કર્યા, ટુકડા કરી અને એક એક શબ્દ બોલ્યો. ઓકે, એક એક શબ્દ. પછી એ શબ્દને ભેગા કર્યા અને એ ભેગા કર્યા પછી આખી લાઈન કમ્બાઈન કરશું આપણે. ઓકે, તો આ રીતના શ્લોક તમે યાદ રાખશો તો આસાનીથી પેલા શબ્દોથી પરિચિત થઈ જશો. પછી બે લાઈન જ્યારે યાદ રહી જાય, થોડી થોડી ફેમિલિયર થઈ જાય, પછી આખો શ્લોક બોલવાની ટ્રાય કરવાની. ઉર્ધ્વમૂલમ અધ શાખમ અશ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિત. શાંતિથી બોલવાનું છે, ઉતાવળ. ઉર્ધ્વમૂલમ અધ શાખમ અશ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિત. ફાસ્ટ બોલવાની કોશિશ નથી કરવાની, એકદમ શાંતિથી બોલવાનું છે. પણ એક એક શબ્દ છે એ જોતા જવાનું છે અને એનાથી ફેમિલિયર થવાનું છે કે એ શબ્દ હકીકતમાં એનું ઉચ્ચારણ કઈ રીતના થાય છે. ઓકે, શાંતિથી
ऊर्ध्वमूलम् अधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। ओके, જ્યારે આ શબ્દોથી પરિચય થઈ જાય પછી બુકની અંદર તમારે જોઈ અને એક લાઈન આખી બોલો. ऊर्ध्वमूलम् अधशाखम् अश्वत्थं प्राहुरव्ययम् ऊर्ध्वमूलम् अधशाखम् अश्वत्थं प्राहुरव्ययम् ऊर्ध्वमूलम् अधशाखम् अश्वत्थं प्राहुरव्ययम्. બીજી લાઈન छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. બંને લાઈનના શબ્દોથી તમે પરિચિત થઈ ગયા. બંને લાઈન એક સાથે બોલો. ऊर्ध्वमूलम् अधशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्यं वेद स वेदवित् ऊर्ध्वमूलम् अधशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. બંને લાઈન આવડી ગઈ. તો આ રીતના ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો તો તમને આ શ્લોક આસાનીથી યાદ રહી જશે. એક એક શબ્દથી પરિચિત થવાનું છે. આ શબ્દ શું કહેવા માગે છે, એનો અર્થ શું થાય છે, એ જ્યારે 3 શ્લોક તમને થઈ જશે ત્યારે મતલબ 15 દિવસે આપણે એક લેક્ચર રાખશું જેમાં આજે જેટલા પણ શ્લોક આપણે બોલાવીશું એનો અર્થ એકદમ ડીપની અંદર ઊંડાણમાં આપણે સમજાવશું. બરાબર. ભગવાન આ એક વૃક્ષની વાત કરે છે જેની જે પાંદડાઓ અને ડાળીઓ છે નીચેની તરફ છે અને મૂળ ઉપરની તરફ છે. તો આ આપણે સમજાવું છું એક ઓનલાઈન ક્લાસની અંદર, એ પછીની વાત છે. પણ અત્યારે આપણે શ્લોક યાદ રાખવા ઉપર કાર્ય કરવાનું છે. તો ફરીથી પુરુષોત્તમ યોગ શ્રી ભગવાન વાચ ऊर्ध्वमूलम् अधशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. તો આ રીતના તમે શ્લોકને યાદ રાખી શકો છો. સ્ટેપ બતાવી દો ફરીથી તમને. બરાબર. જે શ્લોક આપેલો છે એને પાર્ટ કરી દો, ભાગમાં ટુકડા કરી દો. એક શબ્દથી પરિચિત થાવ, એક એક શબ્દથી. એ એક એક શબ્દ છે એને પછી કમ્બાઈન કરો અને એ કમ્બાઈન થયેલા જે શબ્દ છે એનાથી અડધી લાઈન પહેલાં શીખો. અડધી લાઈન આ, પછી અડધી લાઈન બીજી. એ રીતના કરીને એક લાઈન કમ્પ્લીટ કરો. એ રીતના બીજી લાઈન કમ્પ્લીટ કરીને પછી આખો શ્લોક યાદ કરવાની કોશિશ કરવાની છે. આખો શ્લોક ऊर्ध्वमूलम् अधशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् એ રીતના આખો શ્લોક ડાયરેક્ટલી યાદ કરવાની કોશિશ કરવાની નથી. બરાબર. તો આ છે પહેલો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાનો. શું કહેવા માગે છે એમાં એનો આપણે લાઈવ સેશન લઈશું. ઓકે. તો આજે શ્રીમદ ભગવદ્ ગીતા જે 15મો અધ્યાય એનો પહેલો શ્લોક છે અને 1 જાન્યુઆરી 2025નો દિવસ છે. ઘણા બાળકો એવા હોય છે, આપણે એક શ્લોક યાદ કરવા માટે 3 દિવસ આપેલા છે, પણ ઘણા બાળકો એવા છે જે એક દિવસની અંદર એક શ્લોક નહીં, એક દિવસની અંદર 7-7, 8-8 શ્લોક પ્રિપેર કરી શકે છે. તો એવા બાળકો માટે અત્યારે હું જે 15મો અધ્યાય છે આખો બોલી જાઉં છું, એ તમે સાંભળી અને ક્યાંય પણ તમને ભૂલ લાગતી હોય, કાંઈ પણ સમજાતું ન હોય તો એને રિપીટ કરી અને તમે અગાઉથી શ્લોક પ્રિપેર કરી શકો છો. તો એના માટે આપણે 15મો અધ્યાય એકવાર આખો બોલી જઈએ. પુરુષોત્તમ યોગ શ્લોક નંબર 1. ऊर्ध्वमूलम् अधशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद च वेदवित् अधः च ऊर्ध्वं प्रसुतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्ये हततोपलभ्यते नान्तो न चार्दिन्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रान् दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयं तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसुता पुराणी निर्माणमोहाजितसङ्गदोषा अध्यात्मविद्यात् विनिवृद्धकामा द्वन्द्वे विमुक्ता सुखदुःखसंगमे गच्छन्त मूढा पदमाव्ययं तत्. આથી શ્લોકનું જે ઉચ્ચારણ છે થોડું ચેન્જ થઈ જાય છે. ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન
मनसष्टानि इन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यद्वाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरं गृही त्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोतं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि उग्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा यतन्तो योगिनं चैनं पश्यन्त्यात्मानवस्थितं यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्ति चेतसा यदादित्य गतं तेजो जगद्भासयतेऽखिलं यश्चन्द्रमसि यश्चाग्नो तत्तेजो विधिमामकं गामाविश्य च भूतानि धारयाम्यमोजसा पुष्णामि चौषधी सर्वा सोमो भूत्वा रसात्मकम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितं प्राणः पानसमायुक्तं पचामिनं चतुर्विधम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिज्ञानमपोहनं च वेदेश सर्वे रहमेव वेद्यो वेदान्तकृत्वे दविदेव चाहम् द्वामिमो पुरुषो लोके क्षरश्चाक्षर एव स क्षरः सर्वाणि भूतानि कुटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्य परमात्मेत्युदारुता यो लोकत्रयमाविश्य बिभर्ज व्यय ईश्वर यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमा अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तम यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तम स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृतश्च भारत कृतकृतश्च भारत कृतकृतश्च भारत। तो आ है श्रीमद् भगवद गीता अध्याय 15 पुरुषोत्तम योग। तो आज ज बधा विद्यार्थीओ खाली 10 થી 15 मिनिट आपो मने एक दिवसनी तमे आसानीथी 60 दिवसनी अंदर 60 दिवसथी पण ओछा समयनी अंदर तमे आ 15मो अध्याय शीखी जशो। तो जे विद्यार्थीओ हजी पण घणा छे एना सुधी आ संदेश नथी पहोंच्यो तो आप सबने रिक्वेस्ट है मैक्सिमम स्टूडेंट मैक्सिमम विद्यार्थीओ मैक्सिमम बाळकोने आमां जॉइन करो अने तेने ग्रुपनी अंदर एड करो अने त्यां सुधी आ संदेश पहोंचाडो। मैक्सिमम विद्यार्थीओ श्रीमद् भगवद गीता छे एनो 15मो अध्याय याद रखे तेवो प्रयास। हरे कृष्ण, जय द्वारकाधीश।